નમસ્કાર. વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કર્મચારી સંઘ દ્વારા પોતાની 15 જેટલી માગણીઓ સંદર્ભે ગાંધીનગર ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ગાંધીનગર કચેરી જલ સેવા તાલીમ સંસ્થા ખાતે તમામ જિલ્લા અને તાલુકા પ્રયોગશાળાઓમાં આઉટસોર્સિંગ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સુરતની આઉટસોર્સિંગ કંપની સામે પગાર, પ્રવાસ, ભથ્થા સહિતના પ્રશ્નો સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આ એજન્સીને દૂર કરીને છેલ્લા 14 વર્ષથી કામ કરી રહેલા આઉટસોર્સિંગ કર્મચારીઓને બોર્ડમાં સમાવી લેવાની માગણી સાથે પાણી પુરવઠા વિભાગના ડાયરેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. 7 વર્ષથી હું લેબોરેટરીની અંદર ફરજ બજાવું છું. વિરોધ કરવાનું એક જ કારણ છે. આજે ગાંધીનગર ખાતે ગુજરાત જિલ્લા તથા તાલુકાની 80 લેબોરેટરીનો સ્ટાફ આજે ઉપવાસ માટે ગાંધીનગર ખાતે આવેલ છે. એનું એક જ માત્ર કારણ છે કે છેલ્લા 6 મહિના થયા જીજેટીઆઈ દ્વારા અથવા ગુજરાત સરકાર દ્વારા જે એજન્સીને બેસાડવામાં આવી છે, ડિટોક્સ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ, સુરતની એક કંપની છે. એટલે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ લેબોરેટરીનો એક કોન્ટ્રાક્ટ આપેલો છે લેબોરેટરી ચલાવવા માટેનો. પણ એ એક કંપની એટલી સક્ષમ નથી કે આજ માણસોના 2-3 મહિના સુધી પગાર નથી કરી શકતી. અને જે માણસો જે એજન્સીની અંદર જે કામ કરે છે પાણી પુરવઠા બોર્ડની લેબોરેટરીની અંદર, એ લોકો કોઈ સામાન્ય કામગીરી નથી કરતા. કહેવાનો મિનિંગ, આજ જે મોદી સાહેબ એક મિશન લઈને નીકળ્યા છે, જલ જીવન મિશન, હર ઘર જળ યોજના, તો એ જળ યોજના દરેક માણસની ઘરે સારું પાણી પહોંચે. પણ આજ અમારા ગુજરાત સરકાર નીચેના જે અધિકારીઓ છે એ લોકો નિંદરમાં છે કે શું કાંઈ ખબર નથી પડતી અમને લોકોને કે આટલું અમે કામગીરી કરીએ છીએ જલજીવન મિશનની, તો એ લોકો ફોટા પડાવવા માટે જલજીવનના સર્ટિફિકેટ લેવા માટે રેડી હોય છે. પણ આજ માણસોને પગાર આપવા માટે અને જે અમને પ્રવાસી ભથ્થું મળવું જોઈએ, 6 મહિનાથી આ જે માણસો આવ્યા છે કોઈ લોકોને પ્રવાસી ભથ્થું નથી મળ્યું. અને એક પણ અધિકારી, મતલબ એક્ઝિક્યુટિવથી લઈને અમારા હેડ ડિપાર્ટમેન્ટ સુધી એક પણ અધિકારીનો અમને પોઝિટિવ રિસ્પોન્સ નથી. આજે અમે લોકો ભૂખ હડતાલના એક આના ઉપર ઉદ્દેશ ઉપર આવીને આ લોકો અમે આવ્યા છીએ. અને જ્યાં સુધી અમારા મુદ્દાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે લોકો આયા ભૂખ હડતાલ ઉપર બેસશું. અને ખાસ કરી અમે આ જે કંઈ પણ પ્રવૃત્તિ કરી છે એ કોઈ સરકારની વિરુદ્ધ નથી, મતલબ અમારા અધિકારીઓની નીંદ ઉગાડવા માટે છે. અને ખાસ કરી અમારો એક જ મુદ્દો છે કે ડિટોક્સ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ અમારે આજે ન જોઈએ અને કાલે ન જોઈએ. ગમે તે શરતે અમે અમારી એજન્સીને હટાવીને